ગણિત વર્ષ 18-19 પ્રકરણ 3 યામ ભૂમિતિ. ઉદાહરણ 1 આકૃતિ 3.11 જુઓ અને નીચેના વિધાનો પૂર્ણ કરો. આપણે જે થિયરી ભણ્યા છે અને મેં આખી થિયરીમાંથી જેટલું યાદ રાખવાનું કીધું એ યાદ રાખવાના જે મુદ્દા છે એના ઉપરથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો અહીંયા પહેલું છે બિંદુ બી. તો પહેલા તો આપણે આકૃતિમાં જોવાનું કે બી બિંદુ ક્યાં આગળ છે આપણી પાસે. તો કે અહીંયા આગળ એક બી બિંદુ આપેલું છે. તો બી બિંદુના કોટી, હવે કોટી જે છે, કોટી એટલે આપણને ખબર છે કે એક્સ યામ અને ભુજ એટલે કે વાય યામ. આવું આપણને થિયરી પરથી ખબર છે. કોટી અને ભુજ. કઈ ગયું ભુજ? કચ્છ ભુજની વાત નથી. તો હવે તમે કોટી એટલે એક્સ યામ, શું છે ભાઈ તારે? ચાલુ હતો કે બંધ હતો? ફરીથી બોલવાનું થશે મારે. પોસ્ટ કરી દો તો ધોરણ બોલવાનું ચાલશે. ઉદાહરણ 1 માં બિંદુ બી. તો બિંદુ બી ના કોટી, કોટી એટલે આપણને અહીંયા ખબર છે એક્સ યામ. તો અહીંયા એનો એક્સ યામ, બિંદુ બી નો એક્સ યામ એટલે એક્સ અક્ષ ઉપરનો લંબ, ત્યાં જે બિંદુ છે એ. તો એ બિંદુ કયું છે? 4. બરાબર. તો એક્સ યામ કેટલો છે અહીંયા લખવાનો? 4. બરાબર. એનો વાય યામ, તો વાય અક્ષ ઉપરનો લંબ એટલે ભુજ, ભુજ એટલે વાય યામ, તો 3. તો બી બિંદુના યામ તમારે કેવી રીતે લખવાના? તો કે 4 અલ્પવિરામ 3. બરાબર. તો અહીંયા આગળ આપણે કેવી રીતે લખવાના? 4 અલ્પવિરામ 3. બરાબર. આ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હવે એ કોટી અને ભુજને બીજા બિંદુ એમ માં, એમ બિંદુ ક્યાં છે? તો અહીંયા છે. એમ માં એને એક્સ યામ અને વાય યામ કીધા છે. તો એક્સ યામ એટલે એક્સ અક્ષ ઉપરનું બિંદુ, તો -3. અને વાય યામ એટલે વાય અક્ષ ઉપરનું બિંદુ, તો 4. તો એના એમ બિંદુના યામ તો -3 અને 4. તો અહીં આગળ આપણે લખીએ -3 અલ્પવિરામ 4. ખબર પડતી જાય છે? હા. હવે બિંદુ એલ. એલ બિંદુ જુઓ ક્યાં છે? એલ બિંદુ. તો એલ બિંદુ અહીંયા છે. એલ બિંદુના એક્સ યામ એટલે એક્સ અક્ષ ઉપરનું એનું બિંદુ તો -5 અને વાય યામ વાય અક્ષ ઉપરનું બિંદુ વાય અક્ષ ઉપરનું બિંદુ એ -4 છે. તો એલ બિંદુના યામ -5 -4 આ રીતે લખાશે. ક્લિયર? હવે બિંદુ એસ. એસ બિંદુ છે. એસ બિંદુ એના એક્સ યામ તો એક્સ અક્ષ ઉપર 3 છે અને વાય અક્ષ ઉપર કેટલા છે? -4. તો કેવી રીતે લખાશે? 3 - 4. હવે બી બિંદુ જે છે એ આપણે પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણ. તો બંને ધન, આ પણ ધન, આ પણ ધન. એમ બિંદુ છે એ બીજું ચરણ. તો બીજા ચરણમાં એક્સ યામ માઇનસ અને પ્લસ વાય યામ. એલ બિંદુ છે એ ત્રીજું ચરણ. તો એને આપણે ત્રીજું ચરણ. તો બંને માઇનસ. અને એસ બિંદુ છે તો એ ચોથું ચરણ.
તો ધન અને માઇનસ. આના પરથી અહીંયા જે પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબ ઉકેલમાં તમને નીચે આપેલા છે, પણ મેં એ ઉકેલ ઉપર જ પ્રશ્નમાં લખી દીધા છે. બરાબર, પ્રશ્નમાં લખી દીધા છે. તો પ્રશ્ન 1, બિંદુ બી એ વાય અક્ષથી 4 એકમ, એટલે અહીંયા આગળ એમણે એ ખાલી જગ્યાઓને આપણને અહીંયા શું કીધું છે કે માત્ર વિધાન પૂર્ણ કરો. માત્ર વિધાન પૂર્ણ કરવું એટલે શું? ખાલી જગ્યા પૂરો. બરાબર, અહીંયા એમણે શું કર્યું છે, આખી સમજૂતી આપી છે કે બિંદુ બી ના વાય અક્ષથી 4 એકમ અંતરે, એટલે વાય બિંદુ બી જે છે એ વાય અક્ષથી 4 એકમના અંતરે છે. તેથી બિંદુ બી નો એક્સ યામ અથવા તો કોટી એ 4 છે. બરાબર, તો આ એનો એક સમજૂતી થઈ. હવે એની બીજી સમજૂતી, તો બિંદુ બી નો બી એ એક્સ અક્ષથી, એટલે આપણો જે એક્સ અક્ષ છે ત્યાંથી 3 એકમના અંતરે છે. તેથી બિંદુ બી નો વાય યામ, અને વાય યામને આપણે કહીએ છીએ ભુજ, એ કેટલો છે? 3 છે. આથી બિંદુ બી ના યામ 3 એટલે 4 અલ્પવિરામ 3 છે, આપણે અહીંયા મૂક્યા છે. હવે ઉપર એક મુજબ જ આ જે પહેલામાં તમને સમજૂતી આપી એ સમજૂતી થિયરીના અનુસાર આપી. બરાબર, હવે બધામાં તમારે એ થિયરી એપ્લાય કરવાની છે જે આ વસ્તુ છે. તો એ જ પ્રમાણે જોઈએ તો એમ ના એક્સ યામ, તો બિંદુ એમ જે છે એ કયા અક્ષથી, તો વાય અક્ષથી કેટલા અંતરે છે? તો કે -3 એકમે જ અંતરે છે. બરાબર, અને એક્સ અક્ષથી કેટલા એકમ છે? તો 1, 2, 3 અને 4. આ એક્સ અક્ષથી અંતર અને આ વાય અક્ષથી અંતર. બરાબર, તો એના યામ બિંદુ એમ -4 અને 3 છે, અરે -3 અને 4 છે. બિંદુ એલ જે છે તો એ એક્સ અક્ષથી કેટલા અંતરે છે? તો -4, એટલે એનું વાય યામ. અને વાય અક્ષથી કેટલા અંતરે છે? તો -5, તો એનું વાય યામ એક્સ યામ, એટલે -5 અને -4. બરાબર, બિંદુ એસ એના એક્સ યામ. હવે એક્સ યામ એટલે શું? તો અહીંયા આગળ એક્સ યામની થિયરી આપેલી. એક્સ યામ એટલે વાય અક્ષથી, એટલે વાય અક્ષથી એક્સની દિશામાં એનું લંબ અંતર. તો આ બિંદુનું લંબ અંતર એક્સની દિશામાં 3 જેટલું છે, 1, 2, 3. બરાબર, અને એક્સ યામ જોઈએ તો એનું વાય એક્સ યામ જોઈએ. બરાબર, તો એક્સ યામ કેવી રીતે આપણે જોઈશું? કઈ ગયો? હા, તો એક્સ યામ એટલે એક્સ અક્ષથી વાય અક્ષની દિશામાં, એક્સ અક્ષથી આ એક્સ અક્ષ આપણો આડો છે, એનાથી વાય અક્ષની દિશામાં. બરાબર, જે અંતર કાપ્યું એ અંતર તમારું -4 છે. તો -3 અને -4, અરે 3 અને -4 એવું તમારું બિંદુ આવશે. ઉદાહરણ 2, ઉદાહરણ 2 માં આકૃતિ 3.12, એમાં અક્ષો ઉપરના જે બિંદુ છે એ બિંદુના યામ તમારે લખવાના છે. ઉકેલ. હવે અહીંયા તમે બિંદુ જુઓ, બિંદુ જે છે એ તમારા અક્ષની ઉપર જ છે. બરાબર, એટલે આ 4 જે છે અહીંયા 3, 2, 1 છે ને? આ 4, આ 5 અને આ 6, આ 1 છે ને? હા, તો બિંદુ એ જે છે એ બિંદુ એ 4 નંબર ઉપર છે. તો એ
x અક્ષ ઉપર 4 છે પણ એનો y યામ કેટલો છે 0, બરાબર? તો એ તમને 4 0 એ રીતે તમારે દર્શાવાય, 4 અલ્પવિરામ 0, બરાબર? હવે એમ કહે છે કે બિંદુ બી ક્યાં છે? તો y અક્ષ ઉપર જુઓ 1 2 3 4 અને 5. હવે બિંદુ બી જે છે એ તમારું y અક્ષ ઉપર 3 આપેલું છે, તો એના યામ x અક્ષના યામ 0 થઈ જશે અને y ના યામ 3 થશે. બિંદુ સી, તો સી ના યામ એટલે બિંદુ સી આ બાજુ છે, તો અહીંયા તમારે દરેક સંખ્યા -5 -4 -3 -2 -1 -6 આ રીતે. હવે બિંદુ સી જે છે એ -5 છે, બરાબર? તો એના યામ x અક્ષ ઉપરનું -5 અને y અક્ષ ઉપરનું 0 આ રીતે લખાશે. હવે બિંદુ ડી જે છે એ આપણે જોઈએ તો 1 2 3 4 5 6 અને આ બધા કેવા થશે? માઇનસ 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 માઇનસ. તો ડી બિંદુ જે છે એ કયું છે? -4. તો એના યામ કયા થશે? તો કે x અક્ષ 0 અને y અક્ષ -4, બરાબર છે? હવે 2/3 એટલે ઈ બિંદુ જે છે અહીંયા 1 અહીંયા છે અને 2/3 અહીંયા છે. ઈ બિંદુ એ 2/3 છે, બરાબર? તો ઈ બિંદુના યામ એટલે આ રહ્યું, તો એ કેટલા છે? તો કે 2/3 એ x યામ અને y યામ 0 છે. હવે ઉદાહરણ 2 ઉપરથી બુક તારી ક્યાં છે? ઘરે છે? તો ગુજરાતી લાવે તો કઈ મૂકી દઉં? હા, મેલો. હવે આ ઉદાહરણ 2 જે છે એના ઉપરથી તમારે આ નીચેની થિયરી સમજવાની છે. કેમ નીચેની થિયરી? તો પહેલા આપણને એવું કીધું કે x યામ અને y યામ એટલે બંનેનું અંતર, લંબ અંતર, બરાબર? અહીંથી આમ અને અહીંથી આમ, ત્યાં આગળ જે બિંદુ મળે એ બિંદુ તમારું x અને y યામ વાળું બિંદુ મળે. પણ અહીંયા તો ક્યાંય લંબ દેખાતો જ નથી. જ્યાં બિંદુ પડ્યું એ x અક્ષ ઉપર જ છે, એટલે અક્ષો ઉપરનું બિંદુ. અહીંયા તમને આપેલું છે થિયરી. આ થિયરીના નામ જે છે એ અક્ષો ઉપરના બિંદુના યામ, એની આ થિયરી છે. તો નંબર 1, x અક્ષના દરેક બિંદુનું, એમાં x અક્ષ ઉપર દરેક બિંદુ જે છે એનું x અક્ષથી અંતર એ 0 થઈ જાય અને તેથી એટલે આને આપણે a કહીએ, આને આપણે b કહીએ. એ 0 થાય